કે હું દિલીપ કિંદરખેડિયા ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરતના પ્રમુખ. દિલીપભાઈ, કોળી સમાજ આજે સુરત પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત થયો હતો, શું કહેશો? આજે કોળી સમાજ ઉપર ખૂબ જ એક દુઃખદની લાગણી છે કે જે કોળી સમાજના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે. એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે, જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી એમના વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થઈ અને અહીંયા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે. અમે કમિશનર સાહેબને મળ્યા છે, ફરિયાદ લેખિતમાં આપી છે. ભાઈ ગાંફિયા મારું નામ છે. આજે જે કમિશનર કચેરી ખાતે જે ફરિયાદ કરવામાં આવી છે, કયા બાબતે ફરિયાદ કરવામાં આવી? કીર્તિ પટેલ અને રામ ગઢવી આપણા સમાજના સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ કોળી સમાજનું નામ લઈને બદનામ કરે છે અને સમાજને વીર વિખોર કરવા માટે આશ્રમમાં જઈને એને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે. કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને, બાપુ તો દરેક સમાજના હોય, એને જાતિવાદ કોઈ હોતો નથી. અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમને પણ ખતમ કરવા માંગે છે. અને સમાજની ઉપર, કોળી સમાજ ઉપર જો આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય, વોન્ટેડ જાહેર કરેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર, તોય આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારીને એમ કહે છે કે પોલીસની હાજરીમાં આ વિડીયા બનાવેલા છે. તો પોલીસને નમ્ર વિનંતી છે કે તમારી હાજરીમાં જો આ વિડીયા ઉતારતા હોય તો વોન્ટેડ જાહેર છે, કેમ નથી પકડી શકતા? ગુનેગારો માટે આપની શું માંગ છે? સખતમાં સખત સજા થાય, અમારી એ માગણી છે.